હનુમાનજીને 555 કિલો પુષ્પથી રાજોપચાર પૂજન કરાશે। 1.5 થી 2 લાખ ભક્તો મહા અન્નક્ષેત્રમાં પ્રસાદ લેશે। આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજીના મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવશે। હનુમાન જયંતીના દિવસે મહાસંધ્યા આરતી કરવામાં આવશે। મિત્રો, જો તમે હનુમાન જયંતીના મહાઉત્સવના સાક્ષી બન્યા છો અને દાદાના દર્શન કર્યા છે તો તમારા વિડીયોઝ અમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મેઇલ આઈડી પર મોકલી આપજો, જે અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકીશું। ઉપરાંત તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો આવી જ ધર્મ અને પુરાણની વાતો માટે। બોલો કષ્ટભંજન દેવની જય। દર વર્ષે પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ શુભ દિવસે માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો। હનુમાનજીના જન્મદિવસને જયંતીના બદલે જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી તો અમર છે। જયંતીનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી। હનુમાનજી એ એવા ભગવાન છે જેમને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે અને હાજરા હજુર હોય છે। તેથી તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આવો જાણીએ હનુમાન જન્મોત્સવ 2024 ક્યારે છે। આ વર્ષે હનુમાનજીનો જન્મદિવસ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે। જ્યારે હનુમાન જન્મોત્સવ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે। આ બંને દિવસો બજરંગબલીને સમર્પિત છે। આ દિવસે હનુમાનજીનો વિશેષ આકર્ષક શણગાર, સુંદરકાંઠનો પાઠ, ભજન, ઉપવાસ, દાન, પાઠ અને કીર્તન કરવામાં આવે છે। આપણે સૌ આ દિવસે ગામોગામ ધામધૂમથી હનુમાનજી મહોત્સવ મનાવતા હોઈએ છીએ। આ પવિત્ર દિવસ પર દાદાના ધામ એવા સાળંગપુરમાં જન્મોત્સવનું 3 દિવસનું મહા આયોજન થવા જઈ રહ્યું છે, જેની વિગત આપણે જાણીશું। સાળંગપુર ધામમાં દાદાનો જન્મોત્સવ ધામધૂમથી 21 એપ્રિલથી 23 એપ્રિલ એમ 3 દિવસ સુધી મનાવવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન 2000થી વધારે સ્વયંસેવકો ખડે પગે દાદાના દરબારમાં સેવા માટે હાજર રહેશે। આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજીના મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવશે। આ ઉપરાંત 3 દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે। હનુમાનજીને 555 કિલો પુષ્પથી રાજોપચાર પૂજન કરાશે। સાળંગપુરમાં આગામી 21 એપ્રિલ એટલે કે રવિવારના દિવસે શ્રી કષ્ટભંજન દેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4 કલાકે કરાશે। રાજોપચાર માટે 5 પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે દાદાની રાજોપચાર પૂજા ઘણી વખત અહીં કરવામાં આવે છે। રાજોપચાર પૂજાનો વિશેષતા અને મહાત્મ્ય જાણીએ તો રાજોપચાર પૂજાની વિશેષતા એટલે ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના તમામ કષ્ટોને નિરંતર દૂર કરે છે। તેથી જ શ્રી સાળંગપુર ધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે। જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે। કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર થશે 5000 કિલો પુષ્પનો અભિષેક। તો 22 એપ્રિલ એટલે કે સોમવારના રોજ 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 4 વાગે કરાશે।
આ માટે 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવ્યા છે. પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15 બાય 25નું સ્ટેજ બનાવાયું છે, જ્યાંથી સંતો અને યજમાનો દાદાનો પુષ્પાભિષેક કરશે. પછીથી આ પુષ્પો ભક્તોમાં પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અગ્નિપૂજન એવં મહાઆરતી કરાશે. રાત્રિ કાર્યક્રમની શરૂઆત 9 કલાકે થશે. તે દરમિયાન કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવં મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતીમાં સંપ્રદાયના મહાસંતો, ભક્તો, યજમાનશ્રીઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક જોડાશે. હનુમાન જયંતીએ શણગાર આરતી અને બર્થડે સેલિબ્રેશન કરાશે. આ પછી 23 એપ્રિલ એટલે કે મંગળવારે હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે, શણગાર આરતી અને બર્થડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાશે. આ દરમિયાન મારુતિ યજ્ઞ યોજાશે, જેમાં 100થી પણ વધુ લોકો ભાગ લેશે. આ દિવસે 5000 કિલો ફૂલથી સમગ્ર મંદિરને શણગારાશે. હનુમાન જયંતીના દિવસે 5000 કિલો ફૂલથી મંદિરને શણગારવામાં આવશે. તો ભક્તો, કેવું દ્રશ્ય હશે આ આપણે સમજી શકીએ છીએ. આ માટે વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ અને કલકત્તાથી ખાસ મોગરાના ફૂલ મંગાવવામાં આવે છે. 1.5 થી 2 લાખ ભક્તો મહાઅન્નક્ષેત્રમાં પ્રસાદ લેશે. આ ઉપરાંત હનુમાન જયંતીના દિવસે લાખો ભક્તો દાદાનો પ્રસાદ લઈ શકે એ માટે મહાઅન્નક્ષેત્રનું આયોજન કરાયું છે, જેમાં એક સાથે એક સમયે 20,000 ભક્તો બેસીને જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. દાદાના ભક્તોને દાળ, શાક, ભાત, રોટલી અને મીઠાઈ ભોજન મહાઅન્નક્ષેત્રમાં પીરસવામાં આવશે. મહત્વનું છે કે ટોટલ 1.5 થી 2 લાખ માણસો જમી શકે તેટલો પ્રસાદ મહાઅન્નક્ષેત્રમાં બનાવવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે મહાસંધ્યા આરતી કરવામાં આવશે. તો હનુમાન જયંતીના દિવસે સાંજે 7 વાગે મહાસંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાદાના સંતો અને ભક્તો દ્વારા સમૂહ રૂપે આરતી કરવામાં આવશે. આ મહાઆરતી પછી 3 દિવસના મહોત્સવની પૂર્ણાહુતિ થશે. બોલો હનુમાન દાદાની જય.